વડોદરામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. વહેલી તકે સરકાર દ્વારા સર્વે કરી આ ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. વડોદરા શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી હતી. ભારે પવન સાથે વરસાદના કારણે ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેતરોમાં તારાજી સર્જી હતી. છાણી, સોખડા, મોતિયાપુર તેમજ લાલજીપુરા, મિરસાપુરા ગામમાં કેળના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું છે, ત્યારે વહેલી તકે સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. આમાં કેળાનું કેવું હોય છે કે ગયા છઠ્ઠા મહિનામાં રોપેલી 2023માં, તો આજે આ છઠ્ઠા મહિનાના 2024માં એનો પાક લગભગ 1 વર્ષનું આ તૈયારી હોય છે. આમાં ફળ 1 વર્ષે જ તૈયાર થઈને આવે. એમાં 1 વર્ષ સુધી અમે જે મહેનત કરી હોય 17-18 રૂપિયાનો પ્લાન હોય છે. હવે એની પાછળ ખાતર નાખો, આ નાખો, એટલે લગભગ અમારે લગભગ આની અંદર આ 3000 પ્લાનમાં લગભગ 2 થી 3 લાખ રૂપિયાનો ટોટલ ખર્ચ આવે. હવે એમાં ખર્ચામાં હવે અમારા એ 3 લાખ આવતા સુધી તો અમને કશું મળે જ નહીં. આમાં એની જગ્યાએ હવે એ 3 લાખ તો ઠીક, પણ હવે આમાંથી અમારે લાખ રૂપિયાનું કેરું થવું અઘરું છે અત્યારે. એટલે આટલા બધો પ્લાન પડી ગયો એટલે આમાં કહેવું જ શું, આ તો ખેડૂતની પરિસ્થિતિ અત્યારે એવી છે કે કોઈને કહી બી ના શકે ને લઈ બી ના શકે.